નમસ્કાર મિત્રો, જય જવાન જય કિસાન મિત્રો। જે રાજ્યની અંદર જે સપ્ટેમ્બર ને ઓક્ટોબરની અંદર જે ભારે વરસાદ થયો હતો અને વરસાદને કારણે જે ખેડૂતોના પાક નિષ્ફળ ગયા હતા અને સરકાર દ્વારા જે પાક નિષ્ફળ માટે જે રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું અને રાજ્ય સરકાર દ્વારા અને કૃષિ મંત્રાલય દ્વારા જે સચિવાલય ગાંધીનગરથી જે ઠરાવ કરવાનો આવ્યો હતો, ઠરાવની અંદર એવું હતું કે આ કયા પ્રમાણમાં સુધી, દાખલા તરીકે કેટલા હેક્ટર સુધી કેટલી જે રકમ છે ખેડૂતોને આપવામાં આવશે એને લઈને જે પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું એની અંદર મિત્રો ખેડૂતોને મોટો અન્યાય થયો છે। અને વાત છે આ બનાસકાંઠા અને વાત છે થરાદ વાવની, બરાબર। પહેલા બનાસકાંઠાની અંદર તો પણ હાલ થરાદ વાવની અંદર છે અમારું લાખણી તાલુકા, અને લાખણી તાલુકાની અંદર એક મોટો અન્યાય થયો છે મિત્રો। તો હું છું મિત્રો વસનાજી વાઘેલા અને મારી ચેનલને હજી સુધી તમે સબસ્ક્રાઇબ ન કરી હોય, ફોલો ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો મિત્રો। આજે આપણે વાત કરવા જઈ રહ્યા છે જે અતિ ભારે વરસાદ થયો હતો, જે વરસાદ થયો એના પછી જે સરકાર દ્વારા ઠરાવ કરવામાં આવ્યો ત્યારે એ ઠરાવ 9/11/2025 ના રોજ કરવામાં આવ્યો હતો અને ઠરાવની અંદર સરકાર દ્વારા જે 2 હેક્ટર સુધી ખેડૂતોને રાહત પેકેજ આપવા માટે 5 જિલ્લાઓની પસંદગી કરવામાં આવી હતી। 5 જિલ્લાઓની અંદર જુનાગઢ, પંચમહાલ અને કચ્છ, પાટણ અને થરાદ વાવ જિલ્લાની પસંદગી કરવામાં આવી હતી। આની અંદર ખેડૂતોને રાહત પેકેજ માટે અને જે ઠરાવ થયો હતો એની અંદર 1 હેક્ટર થી માંડીને 2 હેક્ટર સુધી ખેડૂતોને જે સહાય આપવા માટે વાત કરી હતી, 1 હેક્ટર થી અંદર કરી હતી। એને લઈને આજે થોડો જે ખેડૂતોને સહાય ચૂકવવાનું ચાલુ થઈ ગયું છે, પણ એની અંદર એક મોટો અન્યાય થયો છે મિત્રો। જે ખેડૂતોને જે સરકાર દ્વારા અરજીઓ મંગાવવામાં આવી હતી, ઓનલાઈન અરજીઓ મંગાવી અને ઓનલાઈન અરજીઓની અંદર જે લોકોએ ઓનલાઈન અરજી કરી હતી એમને હાલ સહાય ચૂકવવાનું ચાલુ થઈ ગયું છે, પણ એની અંદર જે ઠરાવ કર્યો તો ઠરાવની અંદર એવો ઉલ્લેખ કરેલો છે કે જેની જમીન 1 હેક્ટર થી 2 હેક્ટર વચ્ચે છે એમને સરકાર દ્વારા 22,000 રૂપિયા એટલે કુલ SDRF અને રાજ્ય કૃષિ દ્વારા બંને દ્વારા અલગ અલગ ભેગું થઈને પેકેજ 22,000 નક્કી કર્યું હતું। અને જે લોકોને 1 હેક્ટર થી 2 હેક્ટર વચ્ચે 22,000, એથી નીચેના જે છે અડધા હેક્ટર થી જે 1 હેક્ટર સુધી છે એમને 11,000 અને સૌથી નીચેમાં નીચું 5,000 થી નીચે કોઈને રાહત પેકેજ આપવાનું નતું। 5,000 થી નીચે કોઈને પૈસા આપવાના નતા, બરાબર। જેને 0.1 પણ જમીન હોય એને પણ છેલ્લે 5,000 રૂપિયા આપવાના હતા, પણ મિત્રો હકીકત એવું બન્યું નથી। જે અહીંયા લાખણી તાલુકાની તમને વાત કરું તો લાખણી તાલુકાની અંદર ખેડૂતોના ખાતામાં પૈસા જમા થઈ રહ્યા છે, હાલ 2 દિવસથી પૈસા આવી રહ્યા છે, બરાબર। પણ જે સરકાર દ્વારા જે આ રકમ ફાળવવામાં આવી છે, જે ઠરાવ થયો હતો એના પર કોઈને પૈસા આવ્યા નથી। અહીંયા ઘણા મિત્રોને જમીન, જે મારી જ વાત કરું તો મારી જમીન 1.55 હેક્ટર છે, બરાબર। તો 1.55 હેક્ટર ની અંદર જે સરકારનો ઠરાવ હતો, જે એની અંદર જે રકમ જે 22,000 થાય છે, તો 22,000 રૂપિયા જે મળવા પાત્ર રકમ હતી એને ખાતાની અંદર જમા કરવાની હતી, એની જગ્યાએ મિત્રો એક 8,000 અને એક 2,500 એમ અલગ અલગ SDRF અને રાજ્ય કૃષિ પેકેજ દ્વારા અલગ અલગ સહાય આપવામાં આવી છે, પણ 10,500 જ આવી છે ખાલી। તો જે એની અંદર ઠરાવ થયો હતો, જે 22,000 હાલવાના નક્કી કર્યા હતા, તો એ સહાય કેમ પૂરી આપવામાં નથી આવી? હકીકત આની અંદર થયું છે શું? કોઈ આની અંદર કોઈ આના પછીનો કોઈ સરકારે બદલાવ તો કર્યો નથી। એવો કોઈ ઠરાવ એક વખત થઈ ગયા પછી આ લોકો જિલ્લામાંથી જે સહાય આપવામાં આવી છે એની અંદર ખેડૂતો જોડે કેમ અન્યાય થયો છે મિત્રો? વારંવાર ખેડૂતો જોડે અન્યાય કેમ થાય છે? જો કમોસમી વરસાદને લીધે પણ વારંવાર અન્યાય થતો હોય છે। જે કમોસમી વરસાદને લીધે પણ અન્યાય થાય છે, કુદરતી રીતે જે વાતાવરણ ઉપર પણ ખેડૂતોના પાકની અંદર અસર થતી હોય છે। હાલે તમે આ સાલ જોઈએ તો જે આ શિયાળુ સિઝન છે, આની અંદર શિયાળાની અંદર ઠંડી ઓછી પડવાના કારણે પણ હાલ ખેડૂતોને જોઈએ એવો પાક હાલ છે નહીં, બરાબર। જેવું જોઈએ એવું વાવેતર હાલ છે નહીં। આ વખતે પાક અને જે પાક છે અને જે ખાસ કરીને આ તમાકુ છે એની અંદર ઉત્પાદન એટલી બધી મળવાની શક્યતા છે નહીં। તો કુદરતી આફતો તો વારે ઘડી આવે છે, અમુક ઘણી વાર આપણે જોઈએ છે ખેડૂતના મોં સુધી આવેલો કોળિયો છીનવાઈ જાય છે, પણ જો સરકારે જાહેર કર્યું છે, ઠરાવ કર્યો છે, તેમ છતાં જો અન્યાય થતો હોય ખેડૂતો જોડે, તો ખેડૂતોને ક્યાં જવું હોય? ખેડૂતો જોડે વારે ઘડીએ આવો અન્યાય સહન થાય નહીં, અને ખેડૂતો જોડે જ આવો અન્યાય થાય છે, બીજા કોઈને નુકસાન આવતું નથી। વારે ઘડીએ ખેડૂતોને જ નુકસાન આવે છે, અને સરકાર જે રાહત પેકેજ આલે છે, જે ઠરાવ કરીને જે જાહેરાત કરી છે, જે પૈસા આપવાની વાત કરી છે, એની અંદર જો આવો ગોલમાલ થતો હોય તો ખેડૂતોને કોને જોડે રજૂઆત કરવા જવાનું? સરકાર દ્વારા જે ફાળવણી થઈ હતી અને જિલ્લાની અંદરથી જે આ ખેડૂતોના ખાતામાં પૈસા નાખવામાં આવ્યા છે, પણ ખરેખર આની અંદર એક મોટો અન્યાય થયો છે। તમામ મિત્રોએ આના વિરુદ્ધ અવાજ ઉઠાવવો જોઈએ કે હકીકત ઠરાવ થયો છે, સરકારમાંથી પૈસા ફાળવાના છે, તો ખેડૂતો સુધી પૂરા પૈસા કેમ નથી પહોંચ્યા? એનું કારણ શું છે? તો મિત્રો આને લઈને તમામે અવાજ ઉઠાવવો જોઈએ। તો મિત્રો જો મારો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરવાનો અને કોમેન્ટની અંદર તમે તમારી રાય બતાવવાનું ભૂલજો નહીં। જય જવાન જય કિસાન।